આ વર્ષે ઠંડી મોડી શરૂ થતાં બટાકાનું વાવેતર હવે શરૂ થયું છે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાં સતલાસણા તેમજ વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. આજે આપણે જાણીશું કે તેમાં ઉત્પાદનમાં વધારો કઈ રીતે લઈ શકાય. મારું નામ બારડ રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાંત તરીકેની ફરજ બજાવું છું. તો આપણે મહેસાણાની વાત કરીએ તો અહીંયા ક્યાં આગળ બટાકા વધારે થતા હોય છે? આપણે અહીંયા છે વિજાપુરના ગામડામાં લાડોલ અને એ સિવાય આપણે સતલાસણામાં પણ બટાકાનું વાવેતર સારી રીતે ખેડૂતો કરે છે. હવે આપણે ખાતરની વાત કરીએ તો ખાતર આપણે છે 25 થી 30 ટન કોહવાયેલું છાણિયું ખાતર તમે આપો તો તમારી જમીન ફળદ્રુપ થાય અને ઉત્પાદન સારું મળે. અને આપણે NPK ના જે ડોઝની વાત કરીએ તો જો તમે 206, 110 અને 275 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે 206 કિલો નાઇટ્રોજન, 110 કિલો ફોસ્ફરસ અને 275 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે આપણે. અને જો ટપક પદ્ધતિથી તમે વાવેતર કરતા હોય તો 220 કિલો નાઇટ્રોજન, 110 કિલો ફોસ્ફરસ અને 220 કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપણે આપવાની ભલામણ છે. અને નિંદામણના પ્રશ્નો ઘણીવાર રહેતા હોય છે બટાકામાં, એટલે નિંદામણને હલ કરવા માટે પહેલા તો આપણે હાથથી નિંદામણ કરવું જોઈએ, પણ તોય પણ એનું કંટ્રોલ ના થાય તો આપણે મેટ્રિક્યુઝિન આવે છે એ જમીનમાં તમારે પૂરતો ભેજ હોય ત્યારે 70 ગ્રામ પ્રતિ હેક્ટરે 600 લીટર પાણીમાં ઓગાળી અને એનો તમે છંટકાવ કરો તો નિંદામણ સારી રીતે કંટ્રોલ થઈ શકતું હોય છે. હવે આપણે બટાકાનો પાક છે એમાં પાળા ચડાવવા જોઈએ. જ્યારે તમારો પાક 30 થી 40 દિવસનો થઈ જાય તો તમે બટાકાના કંદને પાળા ચડાવી દો, જેથી સીધા સૂર્યપ્રકાશથી બટાકાનું કંદ બચે તો જે આપણે બટાકાના લીલા થવાના પ્રશ્નો હોય એ આપણે આવે નહીં. એટલે કે પાક તમારો મહિનો દિવસનો થાય ત્યારે તમારે બટાકાને પાળા ચડાવી દેવા જોઈએ. હવે પિયતની વાત કરીએ તો બટાકાના પાકને આપણે 8 થી 10 પિયતની જરૂર પડતી હોય છે. એટલે 8 થી 10 પિયત આપણે પહેલું પિયત છે એના પછી બીજું પિયત 8 થી 10 દિવસે આપો. એવી રીતે તમારે 8 થી 10 પિયત આપો તો એ સારી રીતે યોગ્ય રીતે પાણીનો કંટ્રોલ કરી અને આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ. ઉત્પાદનની વાત કરીએ તો આવી રીતે જો વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને શું ઉત્પાદન મળે બટાકામાંથી? આપણે બટાકામાં આવી રીતે તમે વાવેતર પદ્ધતિ કરો તો 40 થી 45 ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન મળી જાય છે. મહેસાણા જિલ્લામાં ખાસ કરીને વિજાપુર તાલુકામાં અને સતલાસણા તાલુકામાં બટાકાનું વાવેતર કરાતું હોય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં દર વર્ષે મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે. ખાસ કરીને નવેમ્બર મહિનાની શરૂઆતમાં બટાકાનું વાવેતર થતું હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી મોડી શરૂ થતાં બટાકાનું વાવેતર નવેમ્બર મહિનાના પાછળના અઠવાડિયામાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂતો વેચાણ અને ચિપ્સ માટે બટાકાનું વાવેતર કરતા હોય છે.